તાલુકાના ગોખલાણા ગામે છેલ્લા 7.5 વર્ષથી પાણીની વિકટ સમસ્યા છે, જેને લઈને ગામની મહિલાઓનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। છેલ્લા 3 મહિનાથી પરિસ્થિતિ વધુ વણસતા મહિલાઓ ગામના પાદરના વેળે એકત્ર થઈ હતી। 20 થી 25 દિવસે માંડ એકવાર પાણી મળતું હોવાથી રોષે ભરાયેલી મહિલાઓએ તંત્ર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કર્યું। કોટડા પીઠાથી ગોખલાણા સુધીની નર્મદાની મુખ્ય લાઇનમાંથી પાણીની ચોરી થતી હોવાના આક્ષેપ કરાયા, તેમજ કેટલાક માથાભારે તત્વો અને વાડી વિસ્તારના ખેડૂતોની સરકારી અધિકારીઓ સાથે મિલીભગતથી પાણીની ઉઘાડી લૂંટ થતી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો। પાણી 20 દિવસે આવે છે તો પીવાનું પાણી અમારે ક્યાં ભરવા જવું, વાપરવાનું ક્યાં ભરવા જવું, અને અમારે કપડા ક્યાં ધોવા જવા, અમારે ફોટાકા ન હોય, અમારે દાર ન હોય, નાના માણસો અમારે પાણી ભરવા ક્યાં જવાનું? પર જે મેન લાઈન આવે ને વચ્ચે વચ્ચે લોકો વાડી વાળા એક કાપી દેલો ત્યાં પાણી લઈ લીધું। ક્યાં લઈ જાય છે પાણી? એટલે વાડીઓમાં પીત કરવા માટે લઈ જાય। નર્મદાનું પાણી વચ્ચે બધા વાળી લીધું, પાડા હોય ને વાળી લીધું, એને કઈ કોઈની બીક ન હોય ને આપણને એમ થાય કે બિસાડા વાડીમાં પાણી વધારે છે એટલે બધા ઉગી જાય ને અહીંયા જખતલના ગોખલાણા ગામે છેલ્લા 7.5 વર્ષથી પાણીની સમસ્યા છે। પીવાનું પાણી મળતું નથી। છેલ્લા 3 મહિનાથી તો એમ કહે છે કે આ બૈરાઓ છે તેને હવેડામાંથી પાણી ભરવું પડે છે, અને આ જે હવેડો છે હવેડામાં તમામે 18 વર્ષની જે ગોખલાણા ગામની મહિલાઓ છે તે પાણી ભરતી હોય ત્યારે આજે ગામના જાગૃત છે ભીખાભાઈ ઈરાણી તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે કે અહીંયા જે માથાભારે તત્વો છે તેમના દ્વારા જે સરકારી અધિકારીને હપ્તા દેવામાં આવે છે અને જે લાઈન છે તેમાં પંચર કરીને પોતાની વાડીમાં પાણી લઈ જવામાં આવે। શું કહે છે ભીખાભાઈ, તમે આક્ષેપ કરી રહ્યા છો? આક્ષેપ સહી સાહેબ ખેડૂતો જ કે છે હપ્તા ભરીને અમે પાણી મેળવ્યું છે રાતના, બરાબર? તો ગામને તો ટાંકા ભરાતા નથી, ગામને શું કરવાનું? ગામને વેરા ભરવાના? પાણીની સમસ્યા કોણ હલ કરશે? સરકારને કરવાની છે, અધિકારીઓને કરવાની છે। લાઈન કોટડા પીઠાથી આવે છે, પંચર કરે છે, ખેડૂતો પંચર કરી નાખે આવારા તત્વો। પાણી તો આવતું જ નથી। 15 દિવસે કોઈ 25 દિવસે આવે, કોઈ અને જેને ટાંકો નજીક પડે એ બેડા ખેંચીને ભરી લે થોડું। સરકારને રજૂઆત જ છે અમારી કે ભાઈ આ લોકોને જે 7.5 વર્ષથી પાણી ચોરી કરે છે એનો હિસાબ કરીને એને દંડ આપે, ઉપરથી સજા આપે। અમારી માંગ સજા। જાગૃત નાગરિક છે તેમના દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે અમારા ગામની અંદર પીવાનું પૂરતું પાણી મળી જાય, ઘીરે જશે નળમાં બધે પાણી આવવું જોઈએ। જે આવારા તત્વો છે જે રસ્તામાં જે પાઇપલાઇન છે તેમાં પંચર પાડી અને પાણીની ચોરી કરે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અમારા ગામને પૂરતું પાણી મળવું જોઈએ, અને અમારા ગામને પૂરતું પાણી નહીં મળે તો આગામી દિવસોની અંદર પ્રાંત કચેરીએ જઈ અને આ લોકો ધરણા ધરશે। કાળુ રાઠોડ